દયાપરના રામ મંદિર ખાતે રામ મંદિરનો પાટોત્સવ રંગે ચંગે સંપન્ન કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોણા સમાજના ભાઈઓ બહેનો પરિવાર સાથે અને ભાવિકગણ ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી અને મહારાસોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. હવે જોઈએ દયાપર રામતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. દયાપરમાં રામ મંદિરનો પાટોત્સવ ધામધૂમથી આજે ઉજવવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ સર્વાના હોમ હવન અને સાંજે મહાઆરતી મહારાસોત્સવ જેવું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોણા સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો અને ભાવિકગણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને શમીરભાઈ અનમ, પિયુષભાઈ અનમ, રવજીભાઈ કોટક, રમેશભાઈ બારુ, જીતેન્દ્રભાઈ કોટક, રામભાઈ અનમ, રમેશભાઈ અનમ, ભાવિનભાઈ ઠક્કર, મોહિતભાઈ કતીરા, દીપકભાઈ રેલન, પિયુષભાઈ કતીરા, પોપટભાઈ, પરેશભાઈ પોપટ, અરવિંદભાઈ ગણાત્રા, જયેશભાઈ ચંદારાણા, હરેશભાઈ સોનગેલા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી બાજુ મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન ચંદારાણા, મનીષાબેન ગણાત્રા, વીણાબેન કોટક, દીપાબેન બારુ, રમીલાબેન ઠક્કર, હિનાબેન ઠક્કર પણ ખાસ હાજર રહ્યા હતા. સૌની ઉપસ્થિતિમાં રામ મંદિરનો પાટોત્સવ રંગે ચંગે સંપન્ન કરવામાં આવ્યો હતો.